નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેર 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે જાણીશું નવી આવેલી શિક્ષક અને સ્ટાફની મોટી ભરતીની જાહેરાત। ટેટ વગર આ સીધી ભરતી રહેવાની છે। આમાં તમારે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની નથી। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો નવી ભરતી કયા અને કઈ સંસ્થામાં આવેલી છે, ખાલી જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત શું છે, અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અને તમારા માટે કઈ તક વધુ યોગ્ય છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં બે સંસ્થાઓમાં શિક્ષક અને સ્ટાફની નવી ભરતી આવેલી છે। પહેલી ભરતીની વાત કરીએ બેલુર વિદ્યાલય મહુવા અને બીજી ભરતી છે શ્રી સરસ્વતી વિદ્યાસંકુલ ધોળકા। તો સૌપ્રથમ મિત્રો બેલુર વિદ્યાલય મહુવાની વાત કરીએ તો ધોરણ 1 થી 12 સાયન્સમાં આમાં તમારે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આમાં શિક્ષક ભરતીની જાહેરાત કરેલી છે। તમને આમાં લાયકાત અને અનુભવની પ્રથમ પસંદગી આપવામાં આવશે। ક્ષમતા મુજબ તમને આમાં સ્કેલ મુજબ તમારી સેલેરી નક્કી કરવામાં આવશે અને મિત્રો રહેવા માટે ક્વાર્ટરની પણ આમાં તમને ફેસિલિટી આપવામાં આવશે। હવે મિત્રો જાણીશું બેલુર વિદ્યાલયમાં શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે। તો સાયન્સ માટે તમામ ફેકલ્ટી અને આસિસ્ટન્ટ માટે બીએસસી, એમએસસી, બીએડ અથવા બીએ, એમએ પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ। માધ્યમિક માટે તમામ વિષય માટે બીએસસી, એમએસસી પ્લસ બીએડ અથવા બીએ, એમએ, બીએડ કરેલું હોવું જોઈએ। અને પ્રાથમિક વિભાગની વાત કરીએ તો તમામ વિષય માટે પીટીસી, બીએ, એમએ, બીએસસી પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ। અને હોસ્ટેલના સ્ટાફની વાત કરીએ તો ગૃહપતિ, ગૃહમાતા, હેડની ખાલી જગ્યાઓ છે તેમાં તમને ગ્રેજ્યુએટ અથવા અનુભવી પતિ અથવા પત્નીને પ્રાધાન્ય આપવામાં આવશે। હવે મિત્રો જાણીશું બેલુર વિદ્યાલયમાં અરજી કેવી રીતે કરવી। તો ભરતીની જાહેરાત થયાના 7 દિવસમાં તમારે આમાં વોટ્સએપ નંબર અથવા ઈમેલ આઈડી પર તમારે અરજી મોકલી દેવાની રહેશે, અથવા તો તમારે NH51 વિક્ટર રોડ મહુવા ખાતે તમારે આમાં ઓનલાઈન અરજી મોકલી શકો છો। હવે મિત્રો વાત કરીશું શ્રી સરસ્વતી વિદ્યાસંકુલ કલીકુંડ ધોળકામાં આવેલી ભરતીની માહિતી વિશે। તો આમાં તમારે સંપૂર્ણ ગુજરાતી માધ્યમ શાળામાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો વાત કરીએ તો ધોરણ 1 થી 4 અને 5 થી 8 માટે આમાં શિક્ષકોની જરૂરિયાત છે। અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી માટે 8 શિક્ષકોની જરૂરિયાત છે। અને લાયકાતની વાત કરીએ તો પીટીસી અથવા બીએ, બીએડ કરેલું હોવું જોઈએ। અને મિત્રો ગણિત અને વિજ્ઞાન માટે 3 શિક્ષકોની જરૂરિયાત છે, જેમાં લાયકાતની વાત કરીએ તો પીટીસી, બીએસસી, બીકોમ અથવા બીએડ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો નોન ટીચિંગ સ્ટાફ વિશે વાત કરીએ તો સિક્યુરિટી સ્ટાફની વોચમેનની પોસ્ટ ખાલી છે, જેમાં લાયકાત ધોરણ 10 પાસ અથવા 12 પાસ કર્યું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। હવે મિત્રો જાણીશું સરસ્વતી વિદ્યાસંકુલમાં અરજી કેવી રીતે કરવી। તો જાહેરાત પ્રસિદ્ધ થયાના 7 દિવસમાં નીચે આપેલા નંબર પર સંપર્ક કરી પ્રમાણિત કરેલ નકલો સાથે તમારે અરજી કરવાની છે। અરજીનું સ્થળ છે શ્રી સરસ્વતી વિદ્યાસંકુલ કલીકુંડ ધોળકા। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો સૌથી પહેલાં ભરતીની અપડેટ જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ।
તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.